ઓગસ્ટ 19 સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર ભારે વરસાદનો દોર શરૂ થવા જઈ રહ્યો છે. ઓગસ્ટ 19 સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. ખેડૂતો માટે આ સારા સમાચાર છે, કારણ કે આ વરસાદથી પાકને ફાયદો થશે. ગુજરાતમાં વરસાદની સંભાવના. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત આખા રાજ્યમાં વરસાદ પડશે. આ આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં 8મી 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની જે ઘટ છે તે પણ આ રાઉન્ડમાં પૂરી થવાની આશા છે. વરસાદ માટે 4 સિસ્ટમ સક્રિય. હાલ ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદનો સૌથી વધુ લાભ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને મળશે. ત્યારબાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે. હવામાન નિષ્ણાતોનો અભિપ્રાય. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો પણ આ સમયગાળામાં ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે. પરેશ ગોસ્વામી જેવા આગાહીકારના મતે 16 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તેમના કહેવા મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ જોવા મળશે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતના 95% વિસ્તારોને સારો વરસાદ મળશે. અન્ય રાજ્યોમાં પણ એલર્ટ. આ સિસ્ટમ સક્રિય થવાથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ વરસાદની શક્યતા છે. પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર મજબૂત બની રહ્યું છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભ, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.